કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 8 અને ચેપ્ટર 9નું રિવિઝન જોઈશું. નકશો વાંચી હોકા યંત્રનો ઉપયોગ કરી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખો. નકશો જોઈ શકો છો. પેસિફિક મહાસાગર, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મેક્સિકો, ગલ્ફ ઓફ મેક્સિકો, એટલાન્ટિક મહાસાગર, NSWE એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. 1 નંબર, મેક્સિકોની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે? અ. એટલાન્ટિક મહાસાગર, બી. પેસિફિક મહાસાગર, સી. એ અને બી બંને, ડી એક પણ નહીં. તો સાચો જવાબ બી, પેસિફિક મહાસાગર. 2 નંબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાથી મેક્સિકો કઈ દિશામાં છે? અ. પૂર્વ, બી. પશ્ચિમ, સી. ઉત્તર, ડી. દક્ષિણ. તો જવાબ ડી, દક્ષિણ. 3 નંબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ઉત્તર બાજુ શું આવેલું છે? અ. કેનેડા, બી. એટલાન્ટિક મહાસાગર, સી. પેસિફિક મહાસાગર, ડી એક પણ નહીં. તો જવાબ એ, કેનેડા. 1 નંબરનો જવાબ બી, પેસિફિક મહાસાગર. 2 નંબરનો જવાબ ડી, દક્ષિણ. 3 નંબરનો જવાબ એ, કેનેડા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની પૂર્વ બાજુ કયો મહાસાગર આવેલો છે? એ. પેસિફિક મહાસાગર, બી. એટલાન્ટિક મહાસાગર, સી. એ અને બી બંને, ડી એક પણ નહીં. તો જવાબ બી, એટલાન્ટિક મહાસાગર. 5 નંબર, કેનેડાથી મેક્સિકો કઈ દિશામાં છે? એ. ઉત્તર, બી. પૂર્વ, સી. દક્ષિણ, ડી. પશ્ચિમ. તો જવાબ સી, દક્ષિણ. 6 નંબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની દક્ષિણમાં શું છે? એ. મેક્સિકો, બી. ગલ્ફ ઓફ મેક્સિકો, સી. એ અને બી બંને, ડી એક પણ નહીં. તો જવાબ સી, એ અને બી બંને. આમ વિદ્યાર્થી મિત્રો, ચોથા MCQનો જવાબ બી, એટલાન્ટિક મહાસાગર. 5 નંબરનો જવાબ સી, દક્ષિણ. અને 6 નંબરનો જવાબ સી, એ અને બી બંને એટલે કે મેક્સિકો અને ગલ્ફ ઓફ મેક્સિકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા ખોખાને યોગ્ય આકાર સાથે જોડો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અ નંબર છે એમાં એ, બી, સી અને ડી એ આકૃતિનું નિરીક્ષણ કરો. સૌપ્રથમ 4 આકૃતિ એ, બી અને સી, ડી બરાબર અ વિભાગમાં. ચલો, ત્યારબાદ બ વિભાગની અંદર 1, 2, 3 અને 4 આકૃતિનું નિરીક્ષણ કરો. તો અ વિભાગનું નિરીક્ષણ તમે 4 આકૃતિનું એ, બી, સી, ડીનું નિરીક્ષણ કરી લીધું. અને બ આકૃતિનું 1, 2, 3, 4 જે રોમન અંકો છે એનું પણ તમે નિરીક્ષણ કરી લીધું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોડકા જોડીશું. તો એ નંબર 2 નંબર જોડે, બી નંબર આઈ વી જોડે, સી નંબર આઈ જોડે અને ડી નંબર 3 આઈ જોડે. એટલે કે એ 2 જોડે, બી 4 જોડે, સી 1 જોડે અને ડી 3. એટલે એ 2, બી 4, સી 1, ડી 3. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે સમઘનના કેટલાક ચિત્રો આપ્યા છે. તેમાં કયા કયા ચિત્રો સમઘન દર્શાવે છે તેની પર ખરાની નિશાની કરો. બરાબર, તમે સૌપ્રથમ સમઘનની આકૃતિ જોઈ શકો છો. હવે એ, બી, સી, ડી, ઈ, એફ અને જી. ચલો આકૃતિનું નિરીક્ષણ કરો વિદ્યાર્થી મિત્રો. એ, બી, સી, ડી, ઈ, એફ અને જી. ચલો, તમે આકૃતિનું નિરીક્ષણ કરી લીધું બરાબર. અને સૌપ્રથમ સમઘનની આકૃતિ પણ તમને આપી છે. હવે એવી આકૃતિ કઈ કઈ જગ્યા તમને જોવા મળે છે? એ, બી, સી, ડી, ઈ, એફ અને જી. તો સાચો જવાબ આવે છે એ, બી,
ડી અને ઈ એ સમઘન દર્શાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, એક સમઘન બનાવવા આ આકૃતિને વાળવામાં આવી છે. બરાબર, તો સૌપ્રથમ આકૃતિ તમે જુઓ. હવે નીચેનામાંથી ઉપરની આકૃતિ માટે કયું ચિત્ર તમને યોગ્ય લાગે છે? એ, બી, સી, ડી, ઈ. બરાબર, ઉપરની આકૃતિ તમે નિરીક્ષણ કરી લીધેલું છે. હવે એ આકૃતિ પરથી આપણે જવાબ શોધવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જવાબ શોધો. એ, બી, સી, ડી, ઈમાંથી સાચો જવાબ આવે છે ડી અને ઈ. ત્યારબાદ MCQ 1, ખાલી જગ્યા આકારને ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય છે. એ દ્વિપરિમાણીય, બી ત્રિપરિમાણીય, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો જવાબ એ દ્વિપરિમાણીય. દ્વિપરિમાણીય આકારને ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય છે. ચલો ફરીથી પ્રશ્ન નંબર 4નો જવાબ જોઈ લઈએ. એ, બી, ડી, ઈ. પ્રશ્ન નંબર 5નો જવાબ ડી અને ઈ. MCQ 1 નંબરનો જવાબ એ દ્વિપરિમાણીય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો MCQ નંબર 2, ખાલી જગ્યા આકારને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. પ્રદેશ, બી દ્વિપરિમાણીય, સી ત્રિપરિમાણીય, ડી એક પણ નહીં. તો સાચો જવાબ ત્રિપરિમાણીય. ત્રિપરિમાણીય આકારને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. 3 નંબર, ઘન એટલે કે ક્યુબને ખાલી જગ્યા હોય છે. એ 2 પરિમાણ, બી 3 પરિમાણ, સી 4 પરિમાણ, ડી એક પણ નહીં. તો જવાબ બી 3 પરિમાણ એટલે ઘનને 3 પરિમાણ હોય છે. 4 નંબર, ચોરસને ખાલી જગ્યા હોય છે. એ 2 પરિમાણ, બી 3 પરિમાણ, સી 4 પરિમાણ, ડી એ, બી અને સી ત્રણેય. જવાબ એ 2 પરિમાણ. ચોરસને 2 પરિમાણ હોય છે. 5 નંબર, માચિસ બોક્સને કેટલી બાજુઓ, કેટલી ધાર હોય છે? એ 6 બાજુઓ 8 ધાર, બી 8 બાજુઓ 10 ધાર, સી 6 બાજુઓ 12 ધાર, ડી 8 બાજુઓ 12 ધાર. તો જવાબ સી 6 બાજુઓ 12 ધાર. તો માચિસ બોક્સને 6 બાજુઓ 12 ધાર હોય છે. આમ MCQ નંબર 2નો જવાબ સી ત્રિપરિમાણીય. 3 નંબર MCQનો જવાબ બી 3 પરિમાણ. 4 નંબર MCQનો જવાબ એ 2 પરિમાણ. 5 નંબર MCQનો જવાબ સી 6 બાજુઓ 12 ધાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના જોડકા જોડો. એ બરાબર, તો એ આકાર તમે જોઈ શકો છો વર્તુળ છે. બી નંબરનો આકાર તમે જોઈ શકો છો નળાકાર છે. સી નંબરનો આકાર તમે જોઈ શકો છો સમઘન છે. અને 4 નંબરનો આકાર તમે જોઈ શકો છો શંકુ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અ વિભાગને બ જોડે આપણે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તો એ વી જોડે, બી 3 જોડે, સી 2 જોડે અને ડી 1 જોડે. હવે બ નંબરમાં 1, 2, 3, 4, 5 એ કયા અંકો કહેવાય? રોમન અંકો કહેવાય. આમ વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળે છે એ વી, બી 3, સી 2, ડી 1. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રૂપરેખા દર્શાવતા નકશાને તેમની ત્રિપરિમાણીય આકૃતિ સાથે જોડો. બરાબર, એ, બી, સી 1, 2 અને 3. ચલો 1 નંબર એ અને બી અને સી 3 આકૃતિનું નિરીક્ષણ કરી લો. સૌપ્રથમ અ વિભાગનું અને ત્યારબાદ બ વિભાગનું 1, 2 અને 3 નિરીક્ષણ કરી લો આકૃતિનું. પછી તમે જોડકા જોડો કે એ આકૃતિ એ બ વિભાગમાંથી કોની જોડે જોડાશે,
બી આકૃતિ બ વિભાગમાં કોની સાથે જોડાશે અને સી આકૃતિ કોની સાથે બ વિભાગ સાથે જોડાશે? તો અ વિભાગ, તો એનો જવાબ આવશે 2 નંબર સાથે, એટલે કે 1, 2. બી નંબરનો જવાબ થશે 3 નંબર સાથે, એટલે બી 3. અને સી નંબરનો જવાબ થશે 1 નંબર જોડે. બ વિભાગમાં 1, 2, 3 એ રોમન અંકો છે, બરાબર. એટલે આમ આપણને જવાબ મળે છે A 2, B 2, C 1, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 અને પ્રકરણ 9નું રિવિઝન જોયું. થેન્ક યુ.